ઓલમોસ્ટ 275 કિલોમીટર જેવું, એટલે કે 350 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. સાગરભાઈ આપણા ગાડી ચલાવે છે અને એકદમ મસ્ત હાઈવે છે. અહીંયા એક્સપ્રેસ હાઈવેમાં ખાલી બસ, ટ્રક અને કાર જ ચાલતી હોય, બાઇક્સ ને એવું બધું ન હાલતું હોય, એટલે ગાડી ચલાવવાની બહુ મજા આવે. હજુ તો ઘણું આગવું છે મુંબઈ, પણ આપણા સાગરભાઈ છે આપણે ટૂરના કેપ્ટન, એ પહોંચાડી દેશે, વાંધો ન આવે. બસ જો હવે ગાડી ભૂખી થઈ છે અને અમને થોડી ઘણી ભૂખ લાગી છે. આ અમારા સાળાભાઈ, એ પણ અમારા ટૂરના પાર્ટનર છે. સાગરભાઈને હવે ભૂખ લાગી છે. એ ગાડીને હવે પેટ્રોલ પુરાવવું પડશે. પેટ્રોલ પણ અહીં આવી ગયું છે ને મજા આવે એવું છે. વાતાવરણ થોડુંક ગરમી છે, પણ ફરવા જવું હોય થોડું ઘણું બધું સહન કરવું પડે, એના જેવી વાત છે. સંજયભાઈ પાણી બધાને સુવિધા પૂરી પાડે છે. સંજયભાઈ એ આપણા પાર્ટનર છે, ટૂર પાર્ટનર છે સંજયભાઈ. આપણી ઢીંગલી, આપણે સીધ જવું હે, બોમ્બે જવાનું છે. કેટલું આગું છે મુંબઈ? 400 કિલોમીટર. ના તરગડમ હું હે સાપ, એને લઈ જવાના મુંબઈ? ટિકિટ લીધી હે ને એની? તો વાંધો નહીં. આ મામાને અનારકલી બનાવી નાખ્યા ભાણા એ. તો આ અનારકલી બન્યા, તો આનું નામ શું રાખશી? અનારકલો. મામાને અનારકલી બનાવી નાખ્યા હે. આ ગોવા જેવા લુક આવે પણ તમારા બેયનો. તો વાંધો નહીં કરતો. કરતો જો કરતો. ઓહો ગરમી થઈ છે એમ. લેતો એસી ની હવા લેતો. કેમ લેવાય? કેમ લેવાય? હા લે. ટાટું લઈ ગયું. ઓહો હમણાં હમું જોતો, આમ હમું જોતો, ટાટું લઈ ગયું. ભરૂચ ક્રોસ કરી નાખ્યું હવે ભૂખ પણ લાગી છે. તડકો બડકો ફૂલ થઈ ગયું છે. સાગરભાઈ ગયા છે જોવા માટે. એ આયલા જઈએ મસ્તીનું ક્યાં ગુજરાતી થાળી જમવાની જો મળી જાય તો મજા આવી જાય. તડકો બહુ. જમવાનું ગુજરાતી થાળી ને એવું તો બધું લખ્યું છે. પૂછે છે જો થઈ જતું હોય તો. ભૂખ લાગી છે સોલિડ. હવે રહેવાતું નથી. આ આઈસ્ક્રીમના ડબ્બામાં સુઈ જવાનું મન થાય એવી ગરમી. હા સાહેબ જમવાનું જમવાનું ગુજરાતી છે, પંજાબી છે, જે ખાવું મળી જાય ને? કાંઈ વાંધો નહીં.
ટાટોડામાં એસીમાં ને એસીમાં એસી ટાટોડું હાલો. જોઈને આ ગરમીમાં તો ટાટોડું સાગરભાઈ કરીએ એવા હે એસીમાં મસ્તીનો જમવાનો મેળ બસ થાળી લાગે એટલી વાર હે બધાને ભૂખ હોય એટલી લઈ ગઈ હવે બહુ ભૂખ એને લાગી જે જમવું હોય જેને જે જમવું હોય રેડી હવે જમી જ લેવાનું થાય ફાઇનલી બધી આખી ફોજ જમવા ઉપડી ગઈ છે હવે તો બાકા જાકી થઈ જવાની છે જમે તો જ આ બધા જમવા જઈએ બધાએ જમવા પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લીધો જોઈ લો જઈમાં પહેલાં આઈસ્ક્રીમ ખાઈએ આનું શું કરું મારે જમવામાં ફાઇનલી આપણે મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરી નાખી છે મહારાષ્ટ્રમાં આવી ગયા છે તો ટ્રાફિક તમે જોવો તો ફૂલે ફૂલ છે અને ટ્રાફિક બતાવે છે 4 કિલોમીટરનો સાગરભાઈ ટ્રાફિકમાંથી ગાડી કાઢવાની ટ્રાય કરે છે અને કાલે આપણે જવાનું છે મુંબઈ ફરવા માટે પહેલો દિવસ મુંબઈનો છે કાલે આપણે આખું મુંબઈ એક્સપ્લોર કરશું અને કાંઈ પણ નવીન જગ્યા હોય જે તમે જોઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં મને મેન્શન કરજો કે આ જગ્યાએ જાજો એમ પ્લસ આપણી આ બચ્ચા પાર્ટી એ પણ આપણી સાથે જ છે તો હવે આપણે હોટલ રાખી અને રૂમ બુક કરાવીને ત્યાં રોકાવાનું છે પહેલાં પેટ પૂજા કરવી પડશે પણ આ ટ્રાફિક જરીક આ ઓછો થાય તો કંઈક મજા આવે સાગરભાઈ ગાડી હલાવે છે આપણા અને બધાય ફૂલ થાકી ગયા ફૂલ ગરમી પણ બહુ છે તો હવે આપણે મળીએ ટ્રાફિક ઓછો થાય પછી મજાનો રૂમ રાખી લીધો છે બરોબર પેટ પૂજા થઈ ગઈ છે બધા સૂઈ ગયા છે મારે સુવા જવું છે આજે ટ્રાવેલિંગ કરીને બહુ થાકી ગયા હતા કાલે આપણે નીકળશું મુંબઈ ફરવા માટે બરોબર તો બ્લોગમાં મારી સાથે જ રહેજો મારો બ્લોગને જોતા જ રહેજો કાલ સવારે આપણે પાછા મળીએ ભાગ બીજા સાથે ત્યાં લગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ઓકે ગુડ નાઇટ